કન્યા રાશિ, ધ્યાનથી સાંભળો આપ. તમારા જીવનના આકાશમાં એક ગ્રહોનું તોફાન ઊભું થયું છે જેને તમે અવગણી શકો નહીં. આ કોઈ સામાન્ય ઘટના નથી. કોઈ સામાન્ય જોડાણ નથી. આ બ્રહ્માંડ તરફથી એક સ્પષ્ટ ચેતવણી છે. આગામી 3 દિવસ તમારા ભાગ્યની સૌથી મોટી કસોટી હશે. જેમણે હંમેશા તમારું સ્મિત જોયું પણ તમારા આંસુ સમજી શક્યા નહીં. જેમની આંખોમાં ઈર્ષ્યા અને ઈર્ષ્યા છુપાવી, જેઓ તમારી નજીક હોવા છતાં ક્યારેય તમારા સાચા સાથી નહોતા. તેમનો સાચો ચહેરો હવે જાહેર થવાનો છે કારણ કે શનિ, રાહુ અને ચંદ્રનો ઉગ્ર ત્રિકોણ તમારા જીવનમાં મોટી ઘટનાઓ બનાવી રહ્યો છે. તે સંકેતો આપી રહ્યું છે. સંબંધો, કારકિર્દી, નાણાકીય બાબતો અને સૌથી ઊંડાણપૂર્વક, તમારા હૃદય વિશે. કોઈ તમારી પીઠ પાછળ વાત કરી રહ્યું છે. કોઈ છુપી યુક્તિ રમી રહ્યું છે. કોઈ તમારો વિશ્વાસ તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને કોઈ તમારા ચહેરા પર પ્રેમ બતાવે છે, પરંતુ તમારા પતનની ઈચ્છા રાખે છે. કન્યા રાશિ, આગામી 3 દિવસ ફક્ત એક જ પ્રશ્ન પૂછશે: શું તમે તૂટી જશો કે શું તમે ઉભરી આવશો? જો તમે સતર્ક રહેશો તો આ નવ ઘટનાઓ નવ તકો, નવ જીત અને નવ આશીર્વાદમાં ફેરવાઈ શકે છે. પરંતુ જો તમે તેમને ચૂકી જાઓ છો, તો તે તમને ત્યાં સીધી રીતે ફટકારશે જ્યાં તમે સૌથી વધુ સંવેદનશીલ છો. યાદ રાખો, તમારી ધીરજ નક્કી કરશે તમારી. કન્યા રાશિનું ભાગ્ય. બ્રહ્માંડ તમને ચેતવણી આપી રહ્યું છે, તમને તૈયાર કરી રહ્યું છે અને તમને સશક્ત બનાવી રહ્યું છે. જે બનવાનું છે તે તમારા જીવનને એવી રીતે આકાર આપશે કે તમે ક્યારેય ભૂલી શકશો નહીં. તો મિત્રો, તમારા ભાગ્યના આ રહસ્યમય પ્રકરણમાં પ્રવેશવા માટે તૈયાર થઈ જાઓ. પરંતુ શરૂ કરતા પહેલા, કૃપા કરીને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માં લક્ષ્મી લખો. જે ભક્ત હૃદયથી આ લખશે તેને હંમેશા દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે. તો ચાલો ઘટનાના રહસ્યથી શરૂઆત કરીએ. ઘટના 1: છુપાયેલ દુશ્મન. કન્યા રાશિનો સૌથી ખતરનાક સમય એ છે કે તમારી આસપાસ હસતા ચહેરા હોય છે પણ તેમના હૃદયમાં તમારા માટે નફરત હોય છે. તેમને તમારી મહેનત, તમારી પ્રગતિ અને તમારી તેજસ્વીતા અસહ્ય લાગે છે. તમારા વધતા ભાગ્ય તેમને ડરાવી રહ્યા છે. આવનારા 3 દિવસમાં, આ દુશ્મનો તેમની યુક્તિઓ રમશે, પરંતુ સીધી નહીં. તેમના ઈરાદા ઝેરી હશે, તેમના હાવભાવ અને મીઠા શબ્દો દ્વારા, તેમના મધુર અવાજ દ્વારા. કોઈ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે. કોઈ તમારા રહસ્યો જાણવાનો પ્રયાસ કરશે. કોઈ એવા શબ્દો કહેશે જે તમારા મનને નબળું પાડશે. સૌથી મોટો ભય એ વ્યક્તિથી છે જે પહેલા જેવો જ દેખાય છે. ચહેરો એનો એ જ રહે છે. તે રહેશે પણ હૃદય બદલાઈ ગયું હશે. કન્યા રાશિ, તમને કોઈના કાર્યો, શબ્દો કે વર્તન વિચિત્ર લાગતા જ સમજો. તમને સંકેત મળી ગયો છે. તે સમયે, બસ આટલું કરો, દલીલ ન કરો. સમજાવવાનો પ્રયાસ ન કરો. બદલો ન લો. ફક્ત અંતર રાખો અને શાંતિથી જોવાનું શીખો. કારણ કે આ વખતે ભાગ્ય રમત રમશે. એ જ દુશ્મન જે તમારા પતનની તૈયારી કરી રહ્યો છે, પોતાની જાળમાં ફસાઈ જશે. તમારે કંઈ કરવાની જરૂર નથી. ભાગ્ય પોતે જ નિર્ણય લેશે. ઘટના 2: પૈસામાં મોટી વધઘટ. વાસ્તવિક કસોટી. કન્યા આગામી સમયે તમારા પૈસા પર રહેશે. અચાનક આવક બંધ થઈ શકે છે.
ખર્ચ વધી શકે છે અથવા કોઈ મદદની જરૂર પડી શકે છે. તે એવી કોઈ વસ્તુ માંગી શકે છે જેનો ઇનકાર કરવામાં તમને મુશ્કેલી પડે. સૌથી મોટો ભય એ એક તક છે જે સાચી ન લાગે, પણ વાસ્તવમાં એક ફાંદો છે. આ 3 દિવસ દરમિયાન સાવધ રહો. પૈસા ઉધાર ન આપો, પૈસા ઉછીના ન લો કે રોકાણ ન કરો. કોઈપણ ભાગીદારી પર વિશ્વાસ ન કરો. તમારા પૈસા સુરક્ષિત રાખવા એ તમારી સૌથી મોટી શાણપણ છે. જો તમે સાવધાની રાખશો, તો આ કસોટી ટાળી શકાશે, અને આગામી 21 દિવસમાં નોંધપાત્ર નાણાકીય લાભ તમારા માર્ગે આવશે. જો કે, એક નાની ભૂલ નાણાકીય વિવાદો, નુકસાન, તણાવ અને માનસિક અસ્વસ્થતા તરફ દોરી શકે છે. યાદ રાખો, આ 3 દિવસ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો લાગણીઓ પર આધારિત ન હોવા જોઈએ, કારણ કે તે ફક્ત પસ્તાવો તરફ દોરી જશે. બદલાઈ શકે છે. ઘટના 3. સંબંધોનો સૌથી મોટો ખુલાસો. કન્યા, આગામી 3 દિવસમાં, એક સત્ય પ્રગટ થવાનું છે જે તમારા હૃદયને હચમચાવી નાખશે. પરંતુ તે જ સત્ય તમને જોવાની શક્તિ પણ આપશે. મિત્રતા હોય, પરિવાર હોય કે પ્રેમ હોય, હવે પડદા દૂર થઈ જશે. જે લોકો સાચા છે તેઓ કોઈપણ અવાજ વિના તમારી સાથે ઊભા રહેશે અને જે લોકો ફક્ત જરૂરિયાતના સમયે જ ભેગા થયા છે તેઓ અંતર અને વિલંબના બહાના સાથે પોતાને ખુલ્લા પાડશે. આ બંનેનો સમય છે કે તમે છોડી દો અને પકડી રાખો. જેને તમારા ઈરાદા સાચા છે તેને ગળે લગાવો. જીવનભર તેને પકડી રાખો. જેને ઈરાદા આદર અને આદર વિના ઝાંખા છે તેને છોડી દો. નફરતને માર્ગ આપો. એક મહત્વપૂર્ણ ચેતવણી. આ 3 દિવસના સમયગાળા દરમિયાન હૃદયથી નિર્ણયો ન લો. તમારી લાગણીઓને શાંત રાખો. તમારા વર્તન અને પેટર્ન પર ધ્યાન આપો. કારણ કે આ ક્ષણ તમારા આવનારા વર્ષોની ખુશી કે પડકારો નક્કી કરશે. રાહ જુઓ. આગામી ખુલાસો તમારી કારકિર્દી વિશે છે. આ સાંભળીને તમે ચોંકી જશો. ઘટના 4. કારકિર્દીમાં અચાનક મોટો વળાંક. કન્યા, આ સમયે તમારી કારકિર્દીમાં નિર્ણાયક વળાંક લાવી શકે છે. જ્યાં તમે આખો દિવસ સખત મહેનત કરી રહ્યા છો તે સ્થાન હવે તમને નવી તકો આપી શકે છે. જો તમે નોકરીમાં છો, તો કોઈ વરિષ્ઠ અધિકારી તમારી ક્ષમતાઓ જોઈ શકે છે. તમને પ્રશંસા, જવાબદારી અથવા અણધારી ઓળખ મળી શકે છે. પરંતુ સાવચેત રહો. તમારી આસપાસ કોઈને તમારી સફળતાની ઈર્ષ્યા થઈ શકે છે. તમારી સિદ્ધિઓ વિશે બડાઈ ન મારો. કામને જ બોલવા દો. જો તમે વ્યવસાયમાં છો, તો અટકેલું કામ ફરી શરૂ થઈ શકે છે. નવો ક્લાયન્ટ અથવા મોટો કરાર થઈ શકે છે. પરંતુ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા દરેક શબ્દ વાંચો. ઉતાવળા નિર્ણયો હાનિકારક હોઈ શકે છે. આ તક તમને તમારા સાચા મુકામની નજીક લઈ જશે. પરંતુ એક ખોટું પગલું તમને નવા સંઘર્ષોમાં ધકેલી શકે છે. તેથી યાદ રાખો, લાગણીઓના આધારે નહીં, તમારી બુદ્ધિના આધારે નિર્ણયો લો. આગળના ભાગની રાહ જુઓ. આ એવી વસ્તુ છે જે તમારું ભાગ્ય બદલી નાખશે. અંત સુધી જોડાયેલા રહો કારણ કે આગામી ભાગમાં હું તમને જણાવીશ કે આજે તમારે શું કરવું જોઈએ અને શેનાથી દૂર રહેવું જોઈએ. 5મી ઘટના. ભાગ્યનો દરવાજો ખુલવાનો છે. કન્યા, આગામી 3 દિવસ તમારા માટે ભાગ્યનો સૌથી મોટો વળાંક લાવવાના છે. જે કામ મહિનાઓથી અટકેલું હતું, જે દરવાજો તમારા માટે બંધ હતો, જે આશા તમે લગભગ છોડી દીધી હતી, તે હવે ચમત્કારની શક્યતા સાથે તમારી પાસે આવી રહી છે.
આ પરિવર્તન સામાન્ય નહીં હોય. સંજોગો એક ક્ષણમાં બદલાઈ શકે છે અને તમને આશ્ચર્ય થશે કે બધું આટલી ઝડપથી કેવી રીતે બદલાઈ ગયું. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તમે કંઈક શોધી રહ્યા હતા, પરંતુ અચાનક તમને ફોન, મેસેજ અથવા ઓફર મળી શકે છે. તમારા વ્યવસાયમાં અવરોધ આવી શકે છે. રસ્તો અચાનક સ્પષ્ટ થઈ શકે છે. તમને કોઈ કામનું પરિણામ મળી રહ્યું ન હતું. હવે સફળતા અને પરિણામ બંને ઝડપથી આવશે. પરંતુ એક ચેતવણી છે, સફળતા આવે તે પહેલાં ભાગ્ય ઘણીવાર અંતિમ કસોટી લે છે. કોઈ તમને દલીલમાં ફસાવવાનો પ્રયાસ કરી શકે છે. કોઈ તમને વિચલિત કરી શકે છે. કોઈ તમારા આત્મવિશ્વાસને તોડવાનો પ્રયાસ કરી શકે છે. કન્યા રાશિ, આ જાળમાં ન ફસાઓ. શાંત રહો. ધીરજ રાખો. ભાગ્ય તમારા પક્ષમાં સંપૂર્ણ શક્તિથી કામ કરશે. થોડી ધીરજ તમને સૌથી મોટું ફળ આપશે. ઘટના ચોથું, માનસિક દબાણ અને મોટા ઘનશ્યોનો ભારે બોજ. કન્યા, આગામી 3 દિવસ તમારા મનને અંતિમ કસોટીમાં મૂકશે. એવું લાગશે કે તમારું મન યુદ્ધભૂમિ પર છે. મોટા નિર્ણયો લેતી વખતે તમારા હાથ ધ્રુજી શકે છે. તમારું હૃદય ગભરાટ અનુભવશે. તમારું મન ભય અને મૂંઝવણથી ભરેલું હશે. આ પ્રશ્નો વારંવાર ઊભા થઈ શકે છે. શું મારે આ કરવું જોઈએ કે નહીં? શું મારે આ પર વિશ્વાસ કરવો જોઈએ? શું આ સાચું છે કે મોટી ભૂલ? ધ્યાનમાં રાખો કે આ સામાન્ય વિચારો નથી. તે માનસિક હુમલો અને નકારાત્મક ઊર્જાનું દબાણ છે. સંભવિત સંકેતો, બેચેની અને ચિંતા, બિનજરૂરી ભય અને ભવિષ્ય વિશે ચિંતા. અશાંતિ, કોઈ પર વિશ્વાસ ન કરી શકવો, આત્મવિશ્વાસ ઓછો હોવો, ઓળખાણના સંકેતો, ભારે માથું, બેચેન મન, એકલા બેસવાની ઈચ્છા, બધાથી દૂર રહેવું, ગુસ્સો કે ઉદાસી અચાનક વધી જવી. કન્યા, આ 3 દિવસમાં કોઈ ઉતાવળમાં નિર્ણય ન લો. નહીં તો, તમને પસ્તાવો થશે અને કોઈ તેનો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે 3 દિવસ પછી, તમારું મન સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. વિચારો સ્પષ્ટ હશે અને તમે જે નિર્ણય લો છો તે તમારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ બનશે. 7મી ઘટના, એક જૂના દુશ્મનનું અચાનક પાછા ફરવું. કન્યા, તમારા જીવનમાં એક એવી વ્યક્તિ હતી તમે જે વ્યક્તિ પર પૂરા દિલથી વિશ્વાસ કર્યો હતો તે વ્યક્તિએ તમને એક સમયે તૂટી પડવા મજબૂર કર્યા હતા, અને જેણે તે વિશ્વાસને પીઠમાં છરી બનાવી દીધો હતો. હવે, એ જ વ્યક્તિ જેની યાદો તમારા હૃદયમાં ધૂળની જેમ દટાયેલી છે તે આગામી 3 દિવસમાં તમારા જીવનમાં ફરી પ્રવેશ કરી શકે છે. તમને સંકેતો મળી શકે છે. તેમનું નામ, અવાજ, સંદેશ અથવા ચહેરો અચાનક દેખાય છે. મિત્રો અથવા સંબંધીઓ દ્વારા તેમનો ઉલ્લેખ કરવાથી તમારા મનમાં એક વિચિત્ર અસ્વસ્થતા અને ચિંતા થઈ શકે છે. આ વ્યક્તિનો હેતુ સ્પષ્ટ છે. ભૂતકાળના દુઃખોને ફરીથી જાગૃત કરવા, તમારી પ્રગતિ પર નજર રાખવા, મીઠી વાતો દ્વારા વ્યક્તિગત રહસ્યો કાઢવા, મૂંઝવણ ઊભી કરવી અને અસલામતી પેદા કરવી. મિત્ર તરીકે દેખાડો કરવો અને અંદરથી નુકસાન પહોંચાડવું. પણ કન્યા રાશિ, તું હવે પહેલા જેવી નથી. તારો આત્મવિશ્વાસ તલવાર જેવો તીક્ષ્ણ અને મજબૂત છે. તે તને નીચે પાડવા આવશે, પણ તું તેનાથી પણ ઉપર જવાનો છે. સૌથી મોટી શક્તિ તારી સાથે છે. શનિ તારું રક્ષણ કરી રહ્યો છે. જે કોઈ તને દુઃખ પહોંચાડશે તેને હવે પોતાના કાર્યોના પરિણામો ભોગવવા પડશે. કન્યા રાશિ,
યાદ રાખજે કે નસીબ ક્યારેક મોડું આવે છે, પણ જ્યારે તે આવે છે, ત્યારે તે બધું બદલી નાખે છે. આ 3 દિવસો દરમિયાન એક વાત યાદ રાખજે, તું એકલો નથી. બ્રહ્માંડ તારી સાથે છે. દુશ્મન ગમે તેટલો ચાલાક હોય, જીત તારી જ છે. તે થશે. રસ્તામાં અવરોધો આવશે, પણ તમારું લક્ષ્ય તમારું જ રહેશે. જો તમે ખરેખર માનતા હોવ તો ટિપ્પણી વિભાગમાં લખો, હું કન્યા રાશિનો છું, હું તૈયાર છું, અને ભગવાન મહાદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે.